સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારે પવન ફૂંકાવાના કારણે ઓખા બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ બંધ રાખવામાં આવી છે। જેટી પર બોટ ઊભી ન રહી શકતી હોવાથી ફેરી બોટ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ખરાબ વાતાવરણમાં ફેરી બોટ સર્વિસનો ઉપયોગ ન કરે। અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। રાજુ, ફેરી બોટ સર્વિસને બંધ રાખવા માટે શું સૂચના આપવામાં આવી છે? जो बात કરવામાં આવે તો દ્વારકા જેટલું જ મહત્વ છે તે યાત્રાધામ બેટ દ્વારકાનું છે। આ દરિયા પાર કરી અને ફેરી બોટ સર્વિસ મારફત છે તે પ્રવાસીઓ છે તે દર્શન કરવા બેટ દ્વારકા જતા હોય છે। તે આજે વહેલી સવારે દરિયામાં ભારે પવન વાતો હોય અને એ પવનના કારણે છે ઓખાની આ બેટ દ્વારકા બંને જે જેટીઓ છે ત્યાં બોટ તો છે તે સલામત રહી ન શકતી હોય, ત્યારે યાત્રિકો બોટમાં ચડવા જતા કોઈ દુર્ઘટના બને કે ન બને તે હેતુસર છે તે ગુજરાત મેરીટાઈમ બોર્ડે છે તે હાલ પૂરતી ફેરી બોટ સર્વિસ છે તે બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને જેવો પવનની ગતિ ઓછી થતા આ વાતાવરણ છે તે સામાન્ય થતા ફેરી બોટ સર્વિસ છે તે ફરી શરૂ કરી દેવામાં આવે છે। આ ફેરી બોટ બંધ થતા અત્યારે અનેક પ્રવાસીઓ છે તે દર્શન કર્યા વગર જ પરત ફરી રહ્યા છે અથવા આ ફેરી બોટ ક્યારે શરૂ થશે તેની પણ રાહ જોઈ રહ્યા છે। ઓકે રાજુ, આભાર જાણકારી આપવા માટે। ગુજરાત મેરીટાઈમ બોર્ડે ફેરી બોટ સર્વિસ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે।